મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં હશો. ભાઈ, વિસાવદરમાં ફેવરિટ ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. કિરીટ પટેલ હોય, નીતિન રાણપરિયા હોય કે બાકી કોઈ ઉમેદવાર હોય, પરંતુ ગોપાલ ઇટાલિયા સૌથી અગ્રેસર હાલના સમયમાં ચાલી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે, એમાં કોઈ વિશ્લેષણ કરવાની જરૂર નથી, પરંતુ આજના વિડીયોમાં તમને 5 એવા કારણો સમજાવીશ જેના કારણે ગોપાલને અડવું અથવા તો ગોપાલને પરાસ્ત કરવા એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે લોઢાના ચણા જેવા સાબિત થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. જો બાપલિયા, પહેલી વાત સમજી લો, ગોપાલ ઇટાલિયા જે પ્રકારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એ પ્રકારે જે પ્રકારે વિસાવદરને છેલ્લા 70-80 દિવસમાં એ ઓળખી ગયા છે, એ ઓળખવામાં ત્યાંના સ્થાનિક ઉમેદવારો પણ હવે થાપ ખાતા હોય એવો ઘાટ સર્જાઈ ગયો છે. 5 એવા કારણો છે જેના કારણે ગોપાલ ઇટાલિયા સૌથી ફેવરિટ છે. ગોપાલ ઇટાલિયાના હાથમાં અત્યારના સમયમાં બાજી હોય એવું લાગી રહ્યું છે. એમાં સૌથી પહેલું કારણ છે વિસાવદરમાં વધતી ગોપાલની લોકપ્રિયતા. વિસાવદરમાં આમ તો ગોપાલ ઇટાલિયા છેલ્લા 70-80 દિવસથી છે, પરંતુ જે રીતે જમીન સાથે જોડાયેલા છે, જે રીતે લોકોને મળી રહ્યા છે, જે રીતે પોતાનો આગવા અંદાજ, દેશી અંદાજથી લોકો સાથે બેસી રહ્યા છે, ચા પાણી પી રહ્યા છે, એના કારણે ગોપાલની લોકપ્રિયતા સતત ને સતત વધી રહી છે. હવે એક વાત ને તમને એવી રીતે હું સમજાવું કે નીતિન રાણપરિયા હોય કે કિરીટ પટેલ હોય કે બાકી સ્થાનિક ઉમેદવારો જે વિસાવદર સાથે જોડાયેલા છે, એ પણ આટલા ટૂંકા ગાળામાં ગોપાલ જેટલી લોકપ્રિયતા મેળવી શક્યા નથી. એની નુકસાની થશે એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને જાણે છે. બીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે ગોપાલે 2 મહિના પહેલા શરૂ કરેલો વહેલો પ્રચાર પ્રસાર. જો જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ ઓફિશિયલી આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું ત્યારે ગોપાલ ઇટાલિયાએ સમય વેડફ્યા વગર વિસાવદરમાં પહોંચી ઘર ભાડે રાખી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો. ગામે ગામ ફરવા મળ્યા. હવે ગામે ગામ ફરવા મળ્યા એનો ફાયદો શું અત્યારના થઈ રહ્યો છે? હવે ગોપાલ ઇટાલિયા રિવિઝન મોડમાં છે. તમારા બાળકો અથવા તો જે બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે અથવા તો ક્લાસીસમાં જાય છે, એમાં એક શબ્દ વપરાય છે રિવિઝન. રિવિઝન એટલે શું કે એકવાર તમે કોર્સ પૂરો કરી લીધો અને ફરી એને રિવાઇઝ કરવો. ગોપાલ ઇટાલિયા અત્યારના રિવિઝન મોડમાં છે. જ્યાં જ્યાં અત્યારના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પહોંચવાનો પ્રયાસ કરે છે, ત્યાં ગોપાલ પહેલાં જ જઈ આવ્યા છે અને ગોપાલ હજી ફરી ત્યાં જવાનો પ્રયાસ કરે છે. એટલે કે ગોપાલ રિવિઝનના મોડમાં છે. અને એ જ આઈડિયા હતો, એ જ પ્લાન હતો આમ આદમી પાર્ટીનો કે જ્યારે ચૂંટણી માથે આવી જાય, 10-15 દિવસ બાકી હોય, ત્યારે ફરી એ ગામડાઓ ખેડીને મતદારોને યાદ અપાવવું કે આપણા મુદ્દાઓ, આપણી વિચારધારા અને આપણી જે માંગ છે એ શું છે, શા માટે મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપવા જોઈએ. અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયા ફરી એ પ્રવાસ પર સતત નીકળેલા છે ને ફરી એને ગામડાઓ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે જનતાના મુદ્દાઓ એકદમ દમખમ સાથે સતત ઉઠાવવા. જો જનતાને એવા નેતાઓ પસંદ છે જે એમના મુદ્દાઓ જોરશોરથી, આક્રોશથી, આગવા અંદાજમાં સરકારી કચેરીઓમાં અને સરકાર સુધી ઉઠાવતા રહે. કારણ કે જનતા માટે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે અમે જઈએ ત્યારે સરખા જવાબ નથી મળતા. એ સરખા જવાબ ન મળે ત્યારે ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ જો સરકારી કચેરીમાં પહોંચી જાય ને અધિકારીઓની ધૂળ કાઢે તો જનતામાં એક વિશ્વાસ બેસી જાય કે નહીં, આ આપણો નેતા બની શકે છે. ચોથો મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીને વારંવાર દરેક મુદ્દે ગોપાલ ઇટાલિયા પડકાર ફેંકે છે. પછી એ પેરિસ જેવા રોડની વાત હોય તો આજે જ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો આવ્યો જેમાં રોડ ઉપર મારેલા થીગડાઓ દેખાડ્યા. આ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીએ જે પણ મુદ્દા ઉઠાવ્યા એ મુદ્દા ઉપર ગોપાલ ઇટાલિયાએ પોતાનો જવાબ રજૂ કરીને વ્યવસ્થિત પડકાર ફેંક્યો.
જેનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટી આપી શકે કે ન આપી શકે એ વિચાર વિમર્શમાં પડી જાય. જો જનતાને આવા નેતાઓ, આવા ક્રાંતિકારી આંદોલનકારી નેતાઓ પસંદ પડે છે, અને એ પસંદ પડવા પાછળ પણ એક મિત્રો કારણ એ હોય છે, જ્યારે જનતામાં સત્તા વિરોધી અથવા તો સત્તા પક્ષ વિરોધ એક આક્રોશ, એક જુવાળ હોય, ત્યારે સ્વાભાવિક રીતે આવા આંદોલનકારી અને ક્રાંતિકારી નેતાઓ પસંદ આવવા લાગે. અને ગોપાલ ઇટાલિયાની છટાથી વિસાવદર પહેલાંથી વાકેફ છે. એવું નથી કે વિસાવદરમાં ગોપાલ આવ્યા અને પછી ખીલ્યા. ગોપાલ ઇટાલિયા એ નેતા છે જેણે પોતાના અંદાજથી લોકોને વારંવાર એ ભાસ કરાવ્યો છે, અહેસાસ કરાવ્યો છે કે હું કઈ પ્રકારની છટા ધરાવું છું ને હું કઈ પ્રકારનો નેતા છું. અને પાંચમો ને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે ગોપાલ આજે અગ્રેસર લાગી રહ્યા છે, ગોપાલના હાથમાં બાજી લાગી રહી છે, એનું સૌથી મોટું કારણ જો હોય તો એ કારણ છે વફાદારી. આપ સમજો કે વિસાવદરે છેલ્લા 10 વર્ષમાં દગા સિવાય કાંઈ જોયું નથી રાજનીતિમાં. હર્ષદ રીબડિયાને જીતાડ્યા તો હર્ષદ રીબડિયા ભાજપમાં જતા રહ્યા, ભૂપત ભાયાણીને જીતાડ્યા તો ભૂપત ભાયાણી ભાજપમાં જતા રહ્યા. તો સૌથી મોટો પ્રશ્ન વિસાવદરની જનતાને જે ખટકે છે, જે ગમે છે, જે જોવે છે, એ છે વફાદારી. અને તાળ ઠોકી ઠોકીને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા છેલ્લા 3 મહિનાથી કહે છે કે હું વફાદાર રહીશ ને રહીશ. અને ત્યાં સુધીની વાત કે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવ્યા અને ચેલેન્જ પણ આપી દીધી કે તમારામાં ત્રેવડ હોય તો ગોપાલને ખરીદીને બતાવો. અને ગોપાલ ઇટાલિયા તો આ વારંવાર કહી ચૂક્યા છે કે ખરીદવું હોય તો મને ખરીદીને બતાવો તો માનું. એટલે કહેવાનો મતલબ આવી નક્કર વફાદારી એ જનતામાં પ્રેમ જગાડે છે. એ આક્રોશિત જનતા, દુઃખી જનતા, એમાં એક આશાનું કિરણ જગાવે છે કે ભાઈ હવે એક આપણને નેતા દેખાઈ રહ્યો છે જે આપણને દગો નહીં આપે. આપણે એવું નથી કહેતા ગુજરાતીમાં ફૂંકી ફૂંકીને છાશ પીવી, એ કહેવત છે એની જેવી આ કહાની છે. સમજો જે જનતાએ, જે મતદારોએ છેલ્લા 10 વર્ષમાં રાજનીતિક નિર્ણયોમાં, કારણ કે સમજો કે આજે 2017માં એવું વિચાર્યું કે હર્ષદ રીબડિયા આપણા બહુ સારા નેતા છે, 2022માં ભૂપત ભાયાણી બહુ સારા નેતા છે, એવો વિશ્વાસ જેણે કર્યો ને એ વિશ્વાસ જે કરનાર મતદાર છે એમને દગા સિવાય ક્યાંય ન મળે, તેવામાં આવી નક્કર વફાદારી સાબિત કરનાર નેતાઓ પ્રત્યેનું માન છે ને એ ઓટોમેટિક વધી જાય. આ 5 એવા મજબૂત કારણો છે જેના કારણે હાલની સ્થિતિએ ગોપાલ ઇટાલિયાના હાથમાં બાજી છે. કેટલાક સમીકરણો એવા છે જે ગોપાલની વિરુદ્ધમાં પડી શકે, કેટલીક બાબતો એવી છે જે ગોપાલની વિરુદ્ધમાં પડી શકે, પરંતુ ગોપાલ ઇટાલિયા પણ એ વાત જાણે છે. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ એ જાણે છે, કારણ કે અનુભવ થઈ ચૂક્યો છે. 2022થી ચૂંટણી લડી રહ્યા છે. એ અનુભવ થઈ ચૂક્યો છે કે ક્યાં ક્યાં આપણે ભૂલ કરી, ક્યાં આપણે સુધારવાની છે, ક્યાં ધ્યાન રાખવાનું છે. એટલે આ બધી જ બાબતોનો જો નિચોડ કાઢીએ તો આજની તારીખે ગોપાલ ઇટાલિયા આગળ છે, લોકપ્રિયતાના ધોરણે આગળ છે. પરંતુ હું આપને ફરી વળીને કહું છું, મારા પહેલાંના વિડીયોમાં કહ્યું હતું કે લોકપ્રિયતા સંપૂર્ણ મત અપાવે એની કોઈ ગેરંટી હોતી નથી. વાવમાં ગુલાબસિંહ રાજપૂત સોશિયલ મીડિયાનો જંગ બહુ દિવસો પહેલાં જીતી ગયા હતા, પરંતુ જમીની હકીકત એ સામે આવી કે 1200 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હારી ગયા. અને એ વાત ગોપાલ પણ જાણે છે ને એટલે વારંવાર ગામડાઓમાં જઈને લોકોને વિનંતી કરી રહ્યા છે કે જો તમને લાગે કે ગોપાલ ઇટાલિયા તમારા નેતા બનવા લાયક છે તો મત આપવાનું ભૂલતા નહીં. અને આ બધા નેતા કરે, પ્રચાર પ્રસારમાં બધા જ નેતા કરે, ભાજપ પણ કરે છે, કોંગ્રેસ પણ કરે છે, પરંતુ પ્રયાસોની વાત જ્યાં સુધી છે, જ્યાં સુધી અગ્રેસર ચાલવાની વાત છે, ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા હાલની તારીખે મજબૂત ચાલી રહ્યા છે. તમારું શું માનવું છે? તમારી કમેન્ટ વગર છે ને સાહેબ આ વિડીયો અધૂરો રહી જાય છે, એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારું શું માનવું છે? તમને આ 5 કારણમાંથી કયું કારણ સૌથી મજબૂત લાગે છે? અથવા તો વિસાવદરમાં રહો છો તો તમને ગોપાલ ઇટાલિયા માટે આ 5 કારણમાંથી કયું કારણ ગમે છે એ લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક સરસ મજાની વાત સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો. મને રજા આપો. બાપા સીતારામ.